ઓય 500 રૂપિયા આપો ને. અહીંયા છે પાછી પૈસા માંગવા આવી છે આપવાને નહીં. एक बार धोखा खा चुके हैं दूसरी बार नहीं खाएंगे લો છાસ. તમે ક્યારે વિચાર્યું હતું કે તમને સુંદર સુશીલ અને છાસનો ગ્લાસ આપે એવી પત્ની મળશે? વિચાર્યું તું પણ હવે ન મળી તું શું કરું? લાવો ગ્લાસ. લાવો ને આજ તો બિલ હું દઈ દઉં. ના ના તું પૈસા દઈ મારા જોઈ ન હકાય. ના ના લાવો ને આજ હું દઈ દઉં. એ દઈ દે જા. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। તમે કોણ હું તો કન્યા પક્ષ તરફથી છું. અને તમે કોણ? હું તો વર પક્ષમાંથી હું. પણ એલા અહીંયા તો જનોય છે. જોયું તમને હું માથે દાબો ને તો જ મટે. આવ સાચી વાત તારી હો. ઝેરનું મારા આમથી ઝેર જ હોય. તું જ માથું દુખાડે છે તું જ ઉતારસ. હાલો એલા જમવા. ઓપ્શનમાં શું હોય જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. આવી ગયા મોટા ઓપ્શન વાળા. હાલા વાત. हमारा में पत्नी है कि पनौती है। શું કરસ તું? લસણ ફૂલું કેમ? તે કહું હાલના જ બાય જમી આવી. કેમ તમને મારા નથી ભાવતું? એ ભાવવાનું એવું કાંઈ નથી. ભાઈ ઠંડી વધારે ને તે વાસણ ધોવાની હા ઈચ્છા જ નથી થતી મને. હાલે જમી આવી. લગન પેલા કેવું કેવું કરી હતી કે તમારા માટે હું બધું કરીશ. હા તે તમારા માટે બધું કરવાનું કીધું તું, તમે કોઈ એમ કરવાનું નહોતું કીધું. એટલે આખું ઘર છેતરી ગયા. હા હા ખાવા ખવામાં બજાઈ ગયું હે. મારું કેટલું ધ્યાન રાખે ને મારે ખોટું કહેવાય. લો ચા. સોરી ઓ ડાર્લિંગ. શું સોરી? સોરી હો મારી ભૂલ થઈ ગઈ. લાવ પી લો. ના ના હવે લાવ ને પી લો. આ પણ ઠરી ગઈ છે, ગરમ કરતી આવો. પણ હું ઠરેલી પ્રેમથી પી લઈશ. લાવ. પણ આમાં ઉંદેડાની દવા છે. राम राम में पत्नी है कि पनौती है। આ ભાજી ચાખીને કે તો કેવી થઈ છે? મસ્ત થઈ. એટલી બધી મસ્ત થઈ છે? હા પણ હવે બીજી વાર ન બનાવતી. આ તો બીજી વાર બનાવવાનું કેજો લ્યો. તમે મને કોઈ દી નહીં સમજી શકો. એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજી શકે. કેવી વાત કરે તું. આપણા નાના નાના છોકરા મારે શું બીજી સ્ત્રી લઈ આવી હવે? હેપી હગ ડે. હવે તેલ લેવા ગયો તારો હક દે. એ હોય તે ફલાણા દે ઢીકણા દે. હવે હક લેવા દે. ઓય આજ મારો ઉપવાસ છે, સાબુદાણાની ખીચડી બનાવી દ્યો ને વળી. ના હો મારે મેચ ચાલુ વર્લ્ડ કપ હાલે. પણ મારું માથું દુખે છે, બનાવી દ્યો ને. તું આટલું પ્રેમથી કહેશ ને હમણાં બનાવી દઉં. હે સાબુદાણાની ખીચડી તો બનાવી નાખું પણ એમાં સાબુ કયો નાખવાનો? લાવ હું જ બનાવી નાખીશ. અરે હું કેવી લાગુ છું? તું બધા અરીસામાં જોઈને આવી તો હવે અરીસા ઉપર સેજે વિશ્વાસ નથી તને? આને કઈ પૂછાય નહીં. શું લીલો વિચાર કરસ? હું વિચારું છું કે આપણે દુબઈ ફરવા જઈએ તો કેટલો ખર્ચો થાય? કાંઈ ખર્ચો ન થાય. કેમ ખર્ચો ન થાય? ખાલી વિચારોમાં થોડો ખર્ચો થાય. અહીંયા જાય તો ખર્ચો થાય. હે ભરત, તમારે મેથી પાક ખાવો છે? પણ મારો વાંક શું હે? હું તો સાચું જ કહું છું, તમારે ખાવો હોય તો બનાવી દો. હા તો બરોબર હે. તો થોડોક બનાય જ્યાં હું ખાઈશ. હું તો કઈક બીજું જીવ્યો તો. એની લા હું કાઈ ન જોઉં તારું મોઢું ચડેલું છે. શું થયું? કાલ હું બજારમાં ગઈ હતી ને તો મને એક ડ્રેસ
હુઈ જા ભલે ચડેલી વાર કઈ ઉપાધિ ન કરતી. તમે કાલ રાત્રે નીંદરમાં મને કેટલું બધું બોલતા હતા. તો શું અમારા નિંદરમાં નહીં બોલવાનું? જમવાનું ચાલુ થઈ ગયું. હું તમને ઓળખતો નથી ને અમે તમને કંકોત્રી તમે નથી. તો ભૂલી જાઓ અમારે તો આવવાની ફરજ છે ને. તું ઈ તો કીધે રાખે તમ તાર તું થાળી લઈ લે ને. ખોટું ન લગાડવાનું હોય. એ નીકળ ચાર માર કપડાં ઇસ્ત્રી કરી દે ને. લગ્ન પેલા કોણ ઇસ્ત્રી કરતું તું? લગન પેલા તો હું જ ઇસ્ત્રી કરતો હોય ને. આ તો જેમ હાલે એને હાલવા દીધું. એમ तेरा तो गेम बचाना पड़ेगा. ઓય માર મોલમાં જાવું છે, પૈસા આપો ને. લગન પેલા તને કોણ પૈસા આપતું હતું? ઈ તો મારા મમ્મી પપ્પા જ આપતા હોય ને. આ તો પછી જેમ હાલે ને હાલવા દીવાનું. ઓય સાંભળો ને, હા બોલ. મારા મમ્મીનો ફોન હતો, મારા ભાઈ માટે છોકરી જોવા જવાનું. તો તે તમે આવજો ને વળી ભેગા. આ હું છોકરી જોવામાં એક્સપર્ટ હોઉં તો તમારી હરકી જોઈને ન આવ્યો હોત. આ હું મારું ડિસિઝન હરકું નથી લઈ શકો. જાઓ તમે જોઈ આવજો બધા. હું મારા નહીં ભૂલ ખાઈ ગયો. ઓય તમને કહું, હા બોલ. આપણો પંખો બંધ થઈ ગયો છે ને તો કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પંખો રિપેર કરાવી નાખજો ને. પંખો બંધ થઈ ગયો એમાં શું ઇલેક્ટ્રિશિયન બોલાવા? હું કરી નાખીશ. કેમ તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો? ભણેલા નથી પણ આ યુટ્યુબમાં જોઈ જોઈને થોડુંક શીખી ગયો. લે એવું, આ તો હારે આપણું મીચરે રિપેર કરી નાખજો ને. કઈ વાંધો નહીં, બે રિપેરિંગ કરી નાખી તો આપણા પાના પકડ કાઢ હાલ. હા. હાલો સ્વિચ પાડ એટલે પંખો ચાલુ. આહા બાય ઠંડી તો જો. तेरा तो गेम बचाना पड़ेगा. એ 15 દી થયા નાયા નથી. હવે નાવા જવાનું છે કે દિવસ પેપરમાં સાઈન કરવાની છે? છૂટાછેડાના કાગળિયા લાવી. હા. બોલ પેન કિયા જા બોલ પેન લેતી આ. નાવા કરતા સહી કરી હારી. ઓય તમને કહું, આ શનિ રવિ આપણે ખૂબ એન્જોય કરશું. પછી મળીએ સોમવારે.